પાઠ નંબર 9 આપણે સૌ તોફાની ચોપડીની અંદર આપણે વાર્તા ભણી ગયેલા, કવિતા ભણી ગયેલા. હવે એના ઉપરથી આપણે સહજ લખવાના છે ને ખાલી જગ્યા પણ લખવાની છે. સૌથી પહેલા આપણે વડલા ડાળે વાંદરા ટોળીવાળી કવિતા ભણ્યા. ત્યાર પછી આપણે દરિયાકાંઠાવાળી કવિતા ભણ્યા. પછી નળિયો ભીમ નામની વાર્તા ભણ્યા. હવે આપણે એ બધા ઉપરથી સ્વાધ્યાય પોથીની અંદર સવાલ જવાબ ખાલી જગ્યા ખરા ખોટા છે કઈ પ્રશ્નો પૂછ્યા હોય એના આપણે જવાબ લખવાના છે. સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 1 આપેલો છે. નીચેના ગીતમાં ખૂટતા શબ્દો મૂકીને ગીત પૂરું કરો. નીચે આપણને કવિતા આપેલી છે અને એ કવિતાની અંદર આપણને ખાલી જગ્યા આપેલી છે. આપણે કવિતાઓમાંથી જે ખાલી જગ્યામાં જે જવાબ આવતો હોય આપણે સાચો જવાબ લખવાનો છે. પહેલી લાઈન જોઈએ તો વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુંબાહો. વડલા ડાળે વાંદરા ટોળી હુંબાહો કરતી હતી, કૂદકા મારતી હતી. આગળ છાનો માનો જોયા કરું થઈને ખાલી જગ્યા. શું આવશે ખાલી જગ્યાની અંદર? ચૂપાચૂપ. છાનો માનો જોયા કરે છે, ચૂપચાપ છુપાઈ છુપાઈને. તો આપણે જવાબમાં લખશું ચૂપાચૂપ. આગળ એક મોટો બુઢિયો. એ વાનરનો એક વૃદ્ધ વાનર હતો. એ કોણ તો? સરદાર હતો. વાનરનો સરદાર. એની પાછળ નાના મોટા વાંદરા છે ખાલી જગ્યા. વાનરનો સરદાર મેં એક વૃદ્ધ હતો. એની પાછળ કેટલા વાંદરા હતા? તો 10-12. આગળ છાપરા કૂદે કૂદે અગાશી એવા એ. છાપરા કૂદે અને અગાશી પણ કૂદે એવા એ કેવા હતા? બહાદુર. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. આગળ લીમડા કેરી ખાય. લીમડાને શું ફળ આવે? લીંબોળી. તો લીમડા કેરી ખાય લીંબોળી. વડના ખાય ખાલી જગ્યા. વડનો કયું ફળ આવે? તો ટેટા. લીમડાને લીંબોળી આવે અને વડના ટેટા આવે. કેરી કેરી ખાય ખાઈને. કેરી ખાઈને શું નીચે નાખે છે? ગોટલા. કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે હેઠા. એટલે ગોટલા નીચે નાખી દે છે. ઠેકડા મારે મારે ગુલાટો કરતા. ઠેકડા મારે છે, કૂદકા મારે છે અને ગુલાટો મારે છે એટલે ગળોથિયા ખાય છે. અને શું કરે છે? જૂઠા જૂઠ. કરતા જૂઠા જૂઠ. છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ. એક વખત ફરીથી કવિતા બોલી જઈએ. વડલા ટાળે વાંદરા ટોળી કરતી હુંબાહો. છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ. એક મોટો બુઢિયો. એ વાનરનો સરદાર. એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે કૂદે અગાશી એવા એ બહાદુર. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. લીમડા કેરી ખાય લીંબોળી. વડના ખાય ટેટા. કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે હેઠા. ઠેકડા મારે મારે ગુલાટો કરતા જૂઠા જૂઠ. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. હવે પ્રશ્ન નંબર 2 ની અંદર તમને પ્રવૃત્તિ આપેલી છે કે જે જે તમને નામ આપેલા છે એની અભિનય કરવાનો છે. કેરી ખાવાનો અભિનય ને ગોટલાના નીચે નાખી એ ટાઈપનો અભિનય. પછી કૂદકા મારે એવો અભિનય. લંગડી લઈને કૂદો એવો અભિનય. આ રીતે બધી અલગ અલગ અભિનય કરવાના આપ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેનું પરાક્રમ કોણે કર્યું છે તેનું નામ લખો. આપણને કૌંસ આપેલા છે. કૌંસમાંથી નીચે તમને પરાક્રમ આપેલા છે એમાંથી કયું પરાક્રમ કોણે કર્યું છે તે આપણે જવાબમાં લખવાનું છે. કૌંસમાં પહેલા જોઈએ તો સાપ, પછી મીઠું મચ્છર, સોનમ, વાંદરા ટોળી અને બળિયા ભીમ. 5 નામ આપેલા છે. વાક્યો વાંચતા જવાના છે અને ઉપરમાંથી જેણે જે પરાક્રમ કર્યા હોય એના સાચા જવાબ લખવાના રહેશે. પહેલું વાંચે તો ઠેકડા મારે મારે ગુલાટો અને કરે જૂઠા જૂઠ. ઠેકડા મારે એટલે કૂદકા મારે, ગલોથિયા ખાય છે અને જૂઠા જૂઠ કરે છે. તો કોણ આવશે?
સાપ નહીં, મીઠું મચ્છર તો નહીં, સોનક તો નહીં, કોણ આવશે? વાંદરા ટોળી. વાંદરાની આખી ટોળી હતી એ ઠેકડા મારે કે કૂદકા મારે છે, ગલોથિયા ખાય છે ને છૂટાછૂટ કરે છે, તો આપણે અહીંયા લખશું વાંદરા ટોળી. આગળ નંબર 2, ઘાસ જમીનમાંથી ખેંચી કાઢ્યું. જમીનની અંદર ઘાસ હતું એ ખેંચી કાઢ્યું. કોણે ખેંચ્યું હતું? તો સાપ નહીં, મીઠું મચ્છર નહીં, તો આવશે સોનક. સોનક એના મમ્મીને એવું કહે છે, મમ્મી આજે મેં બહુ મોટું પરાક્રમ કર્યું. એના મમ્મી પૂછે છે એવું તે શું કર્યું? તો સોનક એવું કહે છે ઘાસ જમીનમાંથી ખેંચી નાખ્યું. એટલે મમ્મી ખુશ થઈ જાય છે અને કહે છે વાહ, તે બહુ મોટું પરાક્રમ કર્યું. પછી સોનક એવું કહે છે એક બાજુ બગીચાની બધી જમીન ઘાસને પકડતી હતી ને એક બાજુ હું એકલો હતો અને બગીચાનું બધું ઘાસ ખેંચી કાઢ્યું એવું વાત કરે છે. આગળ છે નંબર 3, આજે સીધો સીધો ચાલીને ઘરે આવ્યો. કોણ? સાપ. તો સાપ છે એના બચ્ચાને કે બચ્ચો આજે ખુશ થઈને આવે છે. તો સાપ એવું પૂછે છે તું કેમ બેટા આજે બહુ ખુશ દેખાય છે? તો બેટા શું કહે છે? આજે હું બહુ મોટું કામ કર્યું છે. તો એના સાપ એવું કહે છે એવું તે શું કામ કર્યું? તો સાપનું બચ્ચું એટલે કે બેટા એવું કહે છે કે આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો. સાપ ક્યારે સીધો ચાલી શકે નહીં, એવા કચુકચ ચાલે ને આ સાપ એવું કહે છે આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો. આગળ નંબર 4, ટપુની મચ્છરદાનીમાં ઘૂસી ગયો. કોણ ટપુની મચ્છરદાનીમાં ઘૂસી ગયું? તો મીઠું મચ્છર. મીઠું મચ્છર છે એ બહુ ખુશ દેખાય છે અને એના મિત્રોને વાત કરે છે કે આજે મેં બહુ મોટું કામ કર્યું. તો બધા મિત્રો એવું પૂછે છે એવું શું કામ કર્યું? એવું નવાઈ લાગે છે. એટલે મીઠું મચ્છર એવું કહે છે મેં આજ આખી રાત પહેલા ટપુભાઈનું લોહી પીધું. તો એનો મિત્ર એવું કહે છે એમાં શું નવાઈ કરી? અમે પણ રોજ કોઈનું લોહી પીતા હોય. તો મીઠું મચ્છર શું કહે છે? ટપુ મચ્છરદાનીમાં સૂતો હતો અને હું મચ્છરદાનીમાં ઘૂસીને એનું લોહી પીધું. એટલે મીઠું મચ્છર મચ્છરદાનીની અંદર ઘૂસી ગયું હતું અને પછી એનું લોહી પીધું હતું. તો અહીંયા આપણે જવાબમાં લખશું. શું લખશું? મીઠું મચ્છર. આગળ નંબર 5, આખા ઝાડને જોરથી હલાવી નાખ્યું. આખું ઝાડ જોરથી હલાવી નાખ્યું. કોણે? બળિયા ભીમે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યોમાં લખો. નીચે તમને સવાલ આપેલા છે ને જે સવાલ પૂછ્યા છે એના 3-4 વાક્યોમાં આપણે જવાબ લખવાના રહેશે. પહેલો સવાલ આપેલો છે તમે કરેલા એક પરાક્રમ વિશે લખો. હવે આપણે વાર્તા ભણ્યા એમાં સોનક છે એના પરાક્રમ વિશે એના મમ્મીને વાત કરે છે. સાપનું બચ્ચું છે એ સાપને એના પરાક્રમ વિશે વાત કરે છે અને મીઠું મચ્છર છે એના મિત્રોને એના પરાક્રમ વિશે વાત કરે છે. તો હવે આપણને અહીંયા આપણા પરાક્રમ વિશે વાત કરવાની કીધી છે. તમે નાના છો, તમે જે કાંઈ તોફાન મસ્તી મજાક કર્યા છે એના વિશે આપણે લખવાનું કીધું છે. હું તમને અહીંયા લખાવું છું. તો જવાબમાં આપણે લખશું એક દિવસ એના છોકરો છે એનો નાનો એવો એના મમ્મી એના માટે લીંબુ શરબત બનાવ્યું હતું અને લીંબુ શરબત વાળા ગ્લાસની અંદર એ છોકરાએ દૂધ પી લે છે. એટલે લીંબુ વાળા ગ્લાસમાં દૂધ નાખે છે અને પછી પીવા જાય છે. તો લીંબુ વાળો ગ્લાસ છે એટલા માટે દૂધ આખું ફાટી જાય છે, બગડી જાય છે. એવી રીતે મસ્તી કરે છે. આપણે જવાબમાં લખશું મેં એકવાર લીંબુ શરબત વાળા ગ્લાસમાં દૂધ ભરી દીધું હતું. ગ્લાસમાં લીંબુનું પાણી હતું એટલા માટે
ચાલો તો અહીંયા આપેલું છે કે તમારા પરાક્રમ વિશે વાત કરવાની કીધી છે. આપણે અહીંયા જવાબમાં લખ્યું છે મેં એકવાર લીંબુ શરબત વાળા ગ્લાસમાં દૂધ ભરી દીધું હતું. મમ્મીએ લીંબુ શરબત બનાવી દીધું હતું પીવા માટે. લીંબુનું શરબત તો પી લીધું પણ પાછળ ગ્લાસ સાફ કર્યો ને એટલા માટે ગ્લાસની અંદર થોડુંક લીંબુનું શરબત વધ્યું હતું અને એ વધેલા શરબત વાળા ગ્લાસની અંદર દૂધ નાખીએ એટલે દૂધ બગડી જાય છે. લીંબુ વાળું આપણે છે પાણી એ નાખીએ એટલે દૂધ બગડી જાય. ખાટી કોઈ પણ વસ્તુ નાખીએ એટલે દૂધ બગડી જાય. છાશ નાખીએ દહીં નાખીએ તો પણ દૂધ બગડી જાય છે. તો એવી રીતે ફાટી લીંબુના પાણી વાળા ગ્લાસની અંદર દૂધ ભરે છે એટલા માટે દૂધ બગડી જાય છે, ફાટી જાય છે. આગળ નંબર 2 તમારા ટીચરે કે શિક્ષકે શું પરાક્રમ કર્યું હતું તો એના વિશે વાત કરવાની છે. તો આપણે અહીંયા જવાબમાં કોઈ પણ એક વાક્ય લખી શકશું જે અહીંયા ઉપર લખ્યું છે એ પ્રમાણે. શિક્ષકે એકવાર બિલાડી ઉપર ટોપલો નાખ્યો હતો. બિલાડી ટોપલામાંથી બહાર નીકળવા માટે આમ તેમ દોડે છે. અને સાથે ટોપલો પણ દોડે છે. અહીંયા લખ્યું છે કે એકવાર બિલાડી ઉપર ટોપલો નાખી દીધો તો સરસ મજાનો ટોપલો આવે ટોપલી જો એ બિલાડી ઉપર ઢાંકી દીધો હતો. હવે બિલાડી ઉપર ઢાંકી દીધો, બિલાડી અંદર અને ટોપલો બહાર. બિલાડી ટોપલામાંથી બહાર નીકળવા માટે આમ તેમ દોડે છે. બિલાડી જે રીતે દોડે છે તો ઉપર ઢાંકેલો ટોપલો પણ એની સાથે સાથે દોડે છે, ભાગે છે એવું આપણે લખ્યું છે. આગળ નંબર 3 જૂથ બનાવીને તમે કઈ રમત રમો છો તે રમત કઈ રીતે રમાય છે. જૂથની અંદર એટલે બે ભાગ પાડીને ટુકડી પાડીને તમે કઈ રમત રમો છો તો લંગડી પર રમો છો, પકડદાવ રમો છો. એમાં એક કોઈ પણ વ્યક્તિ દાવ આપે છે અને બાકીના બધા રમે છે. ત્યાર પછી આપણે રમીએ છીએ તો ખો-ખો, કબડ્ડી, હોકી, ક્રિકેટ એ બધી રમતો એવી છે કે જેમાં તમે જૂથ પાડીને રમી શકો છો, ટુકડી પાડીને રમી શકો છો. તો એ રમત કઈ રીતે રમાય છે એ આપણે લખવાનું છે. આપણે અહીંયા લખશું ખો-ખો વિશે. જૂથ બનાવીને અમે ખો-ખો રમીએ છીએ. હવે ખો-ખોની રમત એવી છે જેમાં બે ભાગ પાડવાના આવે છે. જેટલા વ્યક્તિઓ એમાંથી એક ભાગ છે, એક ટુકડી છે નીચે આગળ પાછળ રીતે બેસી જાય છે અને બાકીની ટુકડી એને પકડવા માટે દોડે છે. જે બીજી ટુકડી વધી હોય એ રીતે નીચે બેઠેલી ટુકડીમાંથી બધા વ્યક્તિઓ પકડાય છે. ત્યાર પછી બીજી ટુકડીનો વારો આવશે. તો એવી રીતે ઉપર નીચે બેસીને એકબીજાની ટુકડીઓને પકડવામાં આવશે. અને જવાબમાં લખશું એમાં એક જૂથ નીચે બેસે છે. અને બીજું જૂથ તેને પકડવા દોડે છે. એક પછી વ્યક્તિ નીચે બેઠી હોય એ ઊભી થતી જાય છે અને ખો આપતા જાય છે અને ઊભા થતા જાય અને બીજું જૂથ જે દોડતું હોય એને પકડવા માટે દોડે છે અને જૂથના બધા વ્યક્તિ પકડાઈ જાય ત્યાર પછી બીજું જૂથ નીચે બેસશે.
આવી રીતે રમત આગળ વધશે. ચલો તો જૂથ બનાવીને ખોખો રમીએ છીએ અને ખોખામાં રમત રમતા વખતે બે જૂથ પાડવામાં આવે છે. એમાં એક જૂથ છે એક સાઈડ આગળ મોઢું રાખે અને એક પાછળ મોઢું રાખે, એવી રીતે આગળ પાછળ બેસે છે અને એક આખું જૂથ બેસી જાય અને બાકીનું જૂથ ઊભું હોય એ નીચે બેઠેલા જૂથમાંથી વ્યક્તિઓને પકડવા માટે દોડે છે અને નીચે બેઠેલા વ્યક્તિઓ છે એ જૂથને એના જૂથને ખો આપે છે અને દોડે છે અને પછી પાછું બીજું જૂથ છે એને પકડવા માટે દોડે છે અને જૂથના બધા વ્યક્તિઓ પકડાઈ જાય છે. ત્યાર પછી બીજા જૂથનો વારો આવે છે. બીજું જૂથ નીચે બેસે છે અને પહેલું જૂથ એને પકડવા માટે દોડે છે. તો એવી રીતે રમત આગળ વધશે. આગળ નંબર 4, કઈ રમતો રમવાની તમને મજા આવે છે તેની યાદી કરો. તમને કઈ રમત રમવી ગમે છે તેની યાદી કરો, એટલે કે એનું નામ લખો. એવા લિસ્ટ બનાવો. તો આપણે લખશું મને લંગડી, પછી ખોખો, પકડદાવ, સંતાકુકડી, ત્યાર પછી આપણે લખીએ તો કેરમ, ચેસ, કબડ્ડી વગેરે રમતો રમવાની મજા આવે છે. આગળ તમે શાળામાં રમતો રમો છો એ સિવાય ક્યારેક રમતો રમો છો. આપણને સ્કૂલ ઉપર એક્ટિવિટીના પીરિયડમાં એવી રીતે રમતો રમાડે છે મેડમ. ત્યાર પછી તમે ક્યારે રમતો રમો છો તો એનું લિસ્ટ આપણે બનાવવાનું છે. તો સવારે વહેલા જાગીને નાહી ધોઈને તૈયાર થઈએ છીએ, ટ્યુશન જાઓ છો અને ટ્યુશનથી આવીને પાછા રમો છો, સ્કૂલ પર આવો છો, સ્કૂલેથી જઈને ઘરે જઈને પાછું હોમવર્ક કરીને પાછા રમો છો અને સાંજે સૂતા પહેલા પણ રમો છો. એ રીતે 3-4 વખત રમો છો અને મેડમ મમ્મી ઘરે કહીને કે વાંચવા લખવા બેસો તો આખો દિવસ રમ્યા કરો છો. તો એવી રીતે આપણે અહીંયા જવાબમાં લખીએ છીએ અમે સવારે રમીએ છીએ, પછી શાળાએથી છૂટીને સાંજે સૂતા પહેલા ચાલો તો હવે સવારે જાગીને આપણે ટ્યુશન થી આવીને જતા હોય તો ન જતા હોય તો જાગીને જમવા જતા રહેવાના છો. તમે કઈ વાંચો લખો એટલા હોશિયાર નથી. તો એવી રીતે સવારે જાગીને રમે છે, શાળાએથી છૂટીને રમે છે અને ત્યારબાદ સાંજે સૂતા પહેલા રમત રમે છે. દરેક સવાલના જવાબ તમારે બંને લાઈનને અડીને લખવાના છે અને આ જવાબ મોટા હોય તો એ નજીક લખવાના છે અને બાકીના બધા જવાબ છૂટા વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું રહેશે. આગળ આપણે ભણીશું પ્રશ્ન નંબર 5. આપણી સ્વાધ્યાય પોથીની અંદર આપેલું છે પ્રશ્ન નંબર 5. એમાં સૂચના આપેલી છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આપણને 5 કૌંસ આપેલા છે 6, 99, પછી 100, 105, 5, જાડિયો, હસ્તિનાપુર અને દુર્યોધન. આવી રીતે આપણને કૌંસ આપેલા છે અને કૌંસની નીચે આપણને 6 ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યાની અંદર આપણે સાચો જવાબ ઉપરથી શોધીને લખવાનો રહેશે. પહેલી ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા નામનું નગર હતું. આપણે બળ્યો ભીમ નામની વાર્તા ભણી ગયેલા હતા. એમાં કયું નગર હતું તો હસ્તિનાપુર. હસ્તિનાપુર નામનું નગર હતું. આપણે અહીંયા જવાબમાં લખશું હસ્તિનાપુર. હસ્તિનાપુર નામનું નગર હતું. નંબર 2, હસ્તિનાપુરમાં ખાલી જગ્યા રાજકુમારો રહેતા હતા. હસ્તિનાપુરમાં કુલ કેટલા રાજકુમાર હતા તો 105. એમાંથી 100 હતા એ કૌરવો
અને 5 હતા એ પાંડવો. આપણને ખાલી જગ્યામાં વિકલ્પ આપ્યો છે આપણને 105. આપણે અહીંયા લખશું 105. આગળ પાંડવો ખાલી જગ્યા અને કૌરવો ખાલી જગ્યા હતા. તો પાંડવો કેટલા હતા? 5. આપણને અહીં આપેલું છે જવાબમાં લખશું 5. 5 પાંડવો. અને કૌરવો કેટલા હતા? 100. 100 કૌરવો હતા. દુર્યોધનને ખાલી જગ્યા ભાઈઓ હતા. દુર્યોધનને કેટલા ભાઈ હતા? 99. 100 લખવાનું નથી. દુર્યોધનને ભાઈ કીધું છે. દુર્યોધનના ભાઈ કેટલા છે? તો 99. 100 લખશો તો 100 ભાઈઓ અને એક દુર્યોધન એમ મળીને ટોટલ 101 થઈ જશે. અને 101 કૌરવો હતા ને તો આપણે અહીંયા જવાબમાં લખશું 99. આગળ ભીમ ખાલી જગ્યા હતો. ભીમ કેવો હતો? જાડિયો. ખાલી જગ્યા ઊંધા માથે પડ્યો. ઊંધા માથે કોણ પડ્યો? ઝાડ પરથી દુર્યોધન. આગળ પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણને સવાલ આપેલા છે ને એની નીચે અને એની બાજુમાં લીટીઓ આપેલી છે. એ લીટીની અંદર આપણે સવાલના જવાબ લખવાના રહેશે. પહેલો સવાલ આપેલો છે પાંડવો અને કૌરવો ક્યાં રહેતા હતા? તો પાંડવો અને કૌરવો કયા નગરમાં રહેતા હતા? હસ્તિનાપુરમાં. લખશું આપણે પાંડવો અને કૌરવો હસ્તિનાપુર નામના નગરમાં રહેતા હતા. આગળ નંબર 2. દુર્યોધને પાંડવોને કઈ રમત રમવાનું કહ્યું? દુર્યોધને કઈ રમત રમવાનું કીધું હતું? તો આંબલી પીપળી. એવું કહે છે. ચાલો આપણે બધા ભેગા મળીને આંબલી પીપળી રમીએ. આપણે લખશું જવાબમાં દુર્યોધને પાંડવોને આંબલી પીપળીની રમત રમવાનું કહ્યું. આગળ આંબલી પીપળી રમવાની કોણે કોણે ના પાડી? કોણે એવું કીધું કે અમારે નથી રમવું? તો ભીમ અને અર્જુને. આંબલી પીપળી રમવાની ભીમ અને અર્જુને ના પાડી. આગળ ભીમે જોરથી બૂમ પાડી. તેથી શું થયું? ભીમને ગુસ્સો આવ્યો બધા કૌરવો ઉપર. એટલે માટે એને જોરથી બૂમ પાડી. તો શું થયું? એક બે કૌરવો ધ્રુજવા લાગ્યા. ભીમે જોરથી બૂમ પાડી. તેથી એક બે કૌરવો ધ્રુજવા લાગ્યા. આગળ ભીમે જોરથી ઝાડ હલાવ્યું. તેથી શું થયું? ભીમને પાછો ગુસ્સો આવ્યો. શા માટે? કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ ઉપર હતા. એટલે એને જોરથી ઝાડને મુક્કો માર્યો છે અને પછી એને હાથમાં પકડીને હલાવે છે. એટલા માટે શું થયું? ઝાડ હિલોળા લેવા લાગ્યું અને પછી એક કૌરવો નીચે પટકાયા. પટકાયા એટલે પડ્યા. લખશું જવાબમાં આખું ઝાડ હિલોળા લેવા લાગ્યું. અને એક પછી એક આપણે લખશું બધા જ જવાબ સમજાય. બધા જ કૌરવો નીચે પટકાયા. પટકાયા એટલે પડ્યા. ઝાડ આખું હલવા લાગ્યું, હિલોળા લેવા લાગ્યું. એટલે બધા કૌરવો એક પછી એક એવી રીતે જેટલા ઝાડ ઉપર હતા એ બધા નીચે પડ્યા. આગળ સવાલ નંબર 6. છેલ્લે કોના પર દાવ આવ્યો હતો? તો દુર્યોધન ઉપર. દુર્યોધન ઊંધા માથે નીચે પડ્યો અને દુર્યોધન ઉપર દાવ આવ્યો. છેલ્લે દુર્યોધન પર દાવ
આવી ગયો। આગળ પ્રશ્ન નંબર 7 નીચે આ વાક્યો કોણ બોલે છે તે લખો। આપણને નીચે વાક્યો આપેલા છે તે વાક્યો વાર્તાની અંદર કોણ બોલે છે તેના વિશે આપણે લખવાનું છે। પહેલું છે ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ। તો એવું કોણ કહેવા આવે છે? દુર્યોધન। દુર્યોધન એના બધા જ ભાઈઓ એટલે કે 99 ભાઈઓ અને પાંડવોને ભેગા મળીને કહે છે ચાલો આપણે આંબલી પીપળી રમીએ। તો આપણે અહીંયા લખશું દુર્યોધન। આગળ નંબર 2 1 2 3 4 10 11 12 એવી રીતે 100 સુધી ગણતરી કોણ કરે છે? કોના ઉપર દાવ આવે છે? ભીમ ઉપર। ભીમ ઉપર દાવ આવે અને ભીમ છે 1 થી 100 એકડા બોલે છે ત્યાં સુધીના બધા ભાઈઓને સંતાઈ જવાનું છે। તો આપણે અહીંયા લખશું ભીમ। આગળ નંબર 3 આંબલી પીપળીનો દાવ દેવા આપણને અડશે કેમ? બધા જ કૌરવો છે એને ભીમને ફસાવવા માટે ઝાડ ઉપર ચડી જાય છે ને ત્યાં બેઠા બેઠા ભીમને ખીજવે છે, ચીડવે છે। ઝાડિયો ભીમ છે ઝાડ ઉપર આપણને અડવા માટે ચડશે કેમ? તો આપણે અહીંયા શું લખશું? કૌરવો। બધા જ કૌરવો એને ખીજવે છે। ત્યાર પછી નંબર 4 મરી ગયા ઓ મારે આવું કોણ બોલે છે? તો એ પણ કૌરવો। ભીમ ગુસ્સામાં ને ગુસ્સામાં જોરથી બૂમ પાડે છે એટલે બે ત્રણ કૌરવો ધ્રુજી જાય છે। પાછી જોરથી ધરતી પર પગ પછાડે છે એટલા માટે પગ પછાડે એના અવાજના લીધે બે ચાર કૌરવો પાછા ઝાડ ઉપરથી નીચે પડે છે તો અને ડરી જાય છે। તો અહીંયા પણ આપણે લખશું કૌરવો। આગળ પ્રશ્ન નંબર 8 સાચા વાક્યની આગળ ખરું કરો અને જે વાક્ય ખરું હોય તે ફરીથી લખો। આપણને અહીંયા વાક્ય પૂરા થાય ત્યાં બોક્સ આપેલું છે। બોક્સની અંદર ખરાની નિશાની કરવાની છે અને નીચે લીટી આપેલી છે તેમાં આપણે વાક્ય લખવાનું છે। પણ કયું લખવાનું છે? જે વાક્ય સાચું હોય એ। સાચું વાક્ય હોય એમાં ખરાની નિશાની કરવાની છે અને ખરું વાક્ય હોય એ લખવાનું છે। ખોટું વાક્ય લખવાનું કહ્યું નથી। પહેલો સવાલ છે આપણને દુર્યોધનને ભીમ બહુ ગમે। દુર્યોધન તો એ કૌરવોમાં આવતો હતો અને ભીમ છે એ પાંડવોમાં આવતો હતો। અહીંયા લખ્યું છે કે કૌરવો અને પાંડવો બહુ ગમે એટલે કે દુર્યોધનને ભીમ બહુ ગમે। તો વાક્ય કેવું છે? ખોટું। આપણે અહીંયા ખોટાની નિશાની બોક્સની અંદર કરી દઈશું। વાક્ય લખવાનું રહેશે ને ભીમને કૌરવો બહુ ગમે એવું કીધું છે તો એ વાક્ય ખોટું છે। તો શું આવશે સાચું? દુર્યોધનને પાંડવ ઉપર બહુ ગુસ્સો હતો એમાં ભીમ ઉપર તો બહુ જ હતો એટલે અહીંયા આપણે વાક્ય ફરીથી લખવાનું રહેશે નહીં કારણ કે આ વાક્ય કેવું છે? ખોટું। તો આપણે જવાબની અંદર આવી રીતે નાની એવી લીટી કરી દઈશું। આગળ નંબર 2 ભીમે દુર્યોધનને મુક્કો માર્યો। તો આ વાક્ય પણ કેવું છે? ખોટું। ભીમે દુર્યોધનને માર્યો હતો નહીં। કોને માર્યો હતો? ઝાડના થડને। થડ ઉપર જોરથી મુક્કો મારે છે એટલે કૌરવો ઝાડ ઉપરથી નીચે પટકાવા લાગે છે। ભીમે દુર્યોધનને માર્યો હતો નહીં। તો આ વાક્ય ખોટું છે। અહીંયા પણ આપણે ફરીથી વાક્ય લખવાનું રહેશે નહીં। નંબર 3 છેવટે દુશાસન પર દાવ આવ્યો। તો આ વાક્ય પણ કેવું છે? ખોટું। બોક્સની અંદર ખોટાની નિશાની કરી દેવાની છે। છેવટે દુર્યોધન ઉપર દાવ આવ્યો હતો, દુશાસન ઉપર આવ્યો હતો ને એટલા માટે અહીંયા પણ આપણે ડેશ કરી દઈશું। દુર્યોધન છે એ ઝાડ ઉપરથી ઊંધા માથે પટકાય છે અને પડે છે અને ભીમ એને પકડી લે છે એટલા માટે દુર્યોધન ઉપર દાવ આવે છે, દુશાસન ઉપર દાવ આવતો નથી। ત્યાર પછી નંબર 4 કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા। બધા જ કૌરવો ઝાડ ઉપર હતા અને એક પછી એક નીચે પટકાય છે। તો આ વાક્ય કેવું છે? સાચું। અને સાચું વાક્ય હોય તો આપણે બોક્સમાં ખરું કરશું અને નીચે ફરીથી લખશું। જવાબ લખશું કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા। આગળ નંબર 5 પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માની। યુધિષ્ઠિર હતો એ પાંડવમાં આવતો હતો અને એના 4 ભાઈઓ હતા। એ ચારેય ભાઈ યુધિષ્ઠિરના મોટા ભાઈનું બધું માન રાખતા હતા, બધી વાત માનતા હતા। તો આ વાક્ય પણ કેવું છે? સાચું। આપણે ખરાની નિશાની કરશું અને સાચું વાક્ય છે એટલા માટે આપણે એને ફરીથી લખશું। પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને। આગળ નંબર 6 આંબલી પીપળીની રમત રમવી ભીમને બહુ ગમતી હતી। તો આ વાક્ય કેવું આવશે? ખોટું। ભીમે આંબલી પીપળી રમત
રમવાની ના પાડી હતી. ભીમ અને અર્જુને બંને એને આ રમત રમવી ગમતી હતી નહીં. આટલા માટે આ વાક્ય ખોટું છે ને ખોટું વાક્ય આપણે ફરીથી લખવાનું રહેશે નહીં. આગળ નંબર 7, ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા. એ વાક્ય પણ કેવું છે? ખોટું. ભીમે ઝાડ હલાવ્યું હતું પણ કોણ નીચે પડ્યું હતું? કૌરવ. અહીંયા આપણને આપેલું છે પાંડવ. પાંડવો નીચે પડ્યા હતા નહીં. આ વાક્ય ખોટું છે. આપણે એને પણ ફરીથી લખશું નહીં. નંબર 8, હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો. હસ્તિનાપુરના રાજકુમારો 105 હતા. એ કોણ હતા? પાંડવો અને કૌરવો. તો અહીંયા પણ આપણને એ જ આપ્યું છે. હસ્તિનાપુરના રાજકુમાર એટલે પાંડવો અને કૌરવો. તો આ વાક્ય કેવું છે? સાચું. અને સાચું વાક્ય આપણે ફરીથી લખશું. તો હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો. આગળ નંબર 9, ભીમ બહુ જ શક્તિશાળી હતો. ભીમ ખૂબ જ શક્તિશાળી હતો, જાડો હતો. આ વાક્ય કેવું છે? સાચું. ભીમ ખૂબ જાડો હતો, શક્તિશાળી હતો, એટલા માટે ઝાડ પર ચડી શક્યો ને એને જોરથી ઝાડને ધક્કો માર્યો તો ઝાડ પણ આખું હલવા લાગ્યું. આ વાક્ય સાચું છે ને સાચું વાક્ય આપણે ફરીથી લખશું. તો ભીમ ખૂબ જ શક્તિશાળી હતો. આગળ નંબર 10, દુર્યોધને ગુસ્સેથી જોરથી બૂમ પાડી. દુર્યોધન ગુસ્સે થઈને જોરથી બૂમ પાડે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું. દુર્યોધન ગુસ્સે થયો હતો નહીં અને એને બૂમ પણ પાડી હતી નહીં. કોણ ગુસ્સે થયું હતું? ભીમ. અને એને જોરથી બૂમ પાડી હતી એટલા માટે આ વાક્ય ખોટું છે. આપણે એને ફરીથી લખવાનું રહેશે નહીં. અહીંયા જે વાક્ય આપણને લખવાના આપેલા છે એ બધા બંને લઈને અડીને લખવાના રહેશે ને ખરા કે ખોટાની નિશાની છે એ બોક્સની અંદર કરવાની રહેશે. ખોટાની નિશાની આપણે કરશું તો આપણને વાક્યો યાદ રહેશે. આપણને સૂચનામાં આપણને કહ્યું નથી તો પણ ખરા ખોટાની નિશાની બંને કરવાની છે બોક્સની અંદર. આગળ આપણે ભણીએ સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 9. સૂચના આપેલી છે, નીચે આપેલા વાક્યો જેવા જ અર્થ ધરાવતું વાક્ય શોધીને લીટી દોરીને જોડો. આપણને અહીંયા વાક્ય આપેલો છે એનો સાચો મતલબ શું થાય છે? એના બે વાક્યો આપેલા છે. બધા વાક્યમાંથી બે વાક્યમાંથી એક વાક્ય સાચું છે અને એક વાક્ય ખોટું છે. એમાંથી સાચા વાક્ય સામે આપણે લીટીથી જોડવાનું રહેશે. પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી જોડવાનું રહેશે. ડાયરેક્ટ વાંકી ચૂકે આવી રીતે લીટી કરવાની નથી. સીધી જ લીટી ફૂટપટ્ટીની મદદથી જ કરવાની રહેશે. પહેલું વાક્ય આપેલું છે, ઝાડ પરથી પટકાયા. ઝાડ પરથી પટકાયા એનો મતલબ શું થાય છે? તો આપણને બે વાક્યો આપેલા છે. પહેલું છે ઝાડ પરથી નીચે ઉતર્યા અથવા તો ઝાડ પરથી નીચે પડ્યા. તો પટકાયા આપણને એવું કીધું છે તો એનો મતલબ થશે ઝાડ પરથી નીચે પડ્યા. ઉતર્યા એવું થશે નહીં. તો આપણે અહીંયા જોડશું ઝાડ પરથી નીચે પડ્યા. નંબર 2, ઝાડ પણ હિલોળા લેવા લાગ્યું. ઝાડ પણ હિલોળા લેવા લાગ્યું એનો મતલબ છે આપણને બે વાક્ય આપ્યા. એમાં પહેલું છે ઝાડ હિંચકો ખાવા લાગ્યું અને બીજું છે ઝાડ આમ તેમ હલવા લાગ્યું. ઝાડ હિલોળા લેવા લાગ્યું એટલે કે ઝાડ છે એ હલવા લાગ્યું, હિંચકો ખાવા લાગ્યો એવો એનો મતલબ થાય નહીં. તો આપણે અહીંયા શું લખશું? ઝાડ આમ તેમ હલવા લાગ્યું. નંબર 3, ભીમ બહુ બળ્યો હતો. ભીમ બહુ બળ્યો હતો એનો મતલબ થાય છે, પહેલું છે ભીમ બહુ શક્તિશાળી હતો અને બીજું વાક્ય આપેલું છે ભીમ બહુ બળી ગયો હતો. તો આપણે જવાબમાં શું લખશું? ભીમ બહુ શક્તિશાળી હતો. પહેલા વાક્ય સાથે જોડવાનું છે ભીમ બળી ગયો હતો નહીં. તો એ વાક્ય ખોટું છે. નંબર 4, એનો ફેરો ફોગટ જશે. એનો દાવ નકામો જશે. એનો મતલબ શું થાય છે? એનો ફેરો નકામો જશે અને બીજું વાક્ય આપેલું છે એનો ફેરો મજાનો જશે. તો શું આવશે? એનો ફેરો નકામો જશે, ફોગટ જશે. મજાનો એટલે સારો જશે એવું કહ્યું નથી. તો એનો ફેરો ફોગટ જશે એનો મતલબ છે એનો ફેરો નકામો જશે. આગળ આપેલું છે ભીમને એક યુક્તિ યાદ આવી. એનો મતલબ થશે આપણને બે વાક્ય છે તો ભીમને એક યુક્તિ ગમી ગઈ અને બીજું વાક્ય એવું છે કે ભીમને એક યુક્તિ સૂઝી. તો યુક્તિ યાદ આવી એનો મતલબ છે ભીમને એક યુક્તિ સૂઝી. ગમી ગઈ એવું હતું ને એના મનમાં એક વિચાર આવ્યો, એક યુક્તિ સૂઝી ગઈ.
આગળ પ્રશ્ન નંબર 10 શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. આપણે વાર્તા ભણ્યા, રઘુજી વાતો પરાક્રમ વિશેની ભણ્યા, કવિતાઓ ભણ્યા, એમાંથી આપણને વાક્યો આપેલા છે અને બધા વાક્યોના શબ્દો આડાઅવળી આપેલા છે. આપણે એને લાઈનમાં ગોઠવવાના છે અને સાચો જવાબ લખવાનો છે. પહેલું આપેલું છે મેં મોટું પરાક્રમ કર્યું આજે તો એવું એનું વાક્ય આપણે લાઈનમાં ગોઠવશું તો શું આવશે? આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. શોનો કેવું કહે છે? આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. આપણે અહીંયા લખશું લાઈનમાં એટલે સાચો જવાબ બની જશે આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. આગળ નંબર 2 પેલા ટપ્પુભાઈનું લોહી પીધું આખી રાત. તો આપણે અહીંયા વાક્ય શું આવશે? આખી રાત પેલા ટપ્પુભાઈનું લોહી પીધું અથવા તો પેલા ટપ્પુભાઈનું આખી રાત લોહી પીધું. આપણે એવી રીતે વાક્ય બનાવશું. જવાબમાં આપણે લખશું આખી રાત પેલા ટપ્પુભાઈનું લોહી પીધું. નંબર 3 હુપાહુપ કરતી હતી વાંદરા ટોળી વડલા ડાળે. હુપાહુપ કરતી હતી વાંદરા ટોળી વડલા ડાળે. આપણે એને લાઈનમાં ગોઠવવાની છે તો આપણે ગોઠવશું વડલા ડાળે વાંદરા ટોળી હુપાહુપ કરતી હતી. જવાબમાં લખશું આપણે વડલા ડાળે વાંદરા ટોળી કરતી હતી. આગળ બગીચામાં માંડવ રમતા હતા પાંચે. એકવાર આપણે એને લાઈનમાં ગોઠવશું તો પાંચે પાંડવ એકવાર પાંચે પાંડવ બગીચામાં રમતા હતા. એકવાર પાંચે પાંડવ બગીચામાં રમતા હતા. એ રીતે આપણે લાઈનમાં ગોઠવશું. એકવાર પાંચે પાંડવ બગીચામાં રમતા હતા. આગળ ભેગા મળીને આગળ આપેલું છે ચાલો આપણે આંબલી પીપળી રમીએ. તો એનું લાઈનમાં ગોઠવશું તો આપણે શું આવશે? ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. આગળ આપેલું છે નંબર 6 કહે છે દરરોજ મારા દાદા મને વાર્તા. આપણે એને લાઈનમાં ગોઠવશું તો શું આવશે? મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે અથવા તો દરરોજ મારા દાદા મને વાર્તા કહે છે એવું લખશો તો પણ ચાલશે. આપણે અહીંયા લખશું મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. આગળ આપેલું છે મારી મમ્મીને બહુ ગમે છાપું વાંચવાનું સવારે. તો આપણે લખશું મારી મમ્મીને સવારે છાપું વાંચવાનું બહુ ગમે. એવું લખશો તો પણ ચાલશે અને એવું લખશો સવારે મારી મમ્મીને છાપું વાંચવું બહુ ગમે. એવું લખશો તો પણ ચાલશે. આપણે અહીંયા લખશું સવારે મારી મમ્મીને છાપું વાંચવાનું બહુ ગમે. આગળ નંબર 8 રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ. આપણે એને લાઈનમાં ગોઠવશું તો મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે. મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે. આગળ
જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન આપણે એની લાઈનમાં ગોઠવશું તો મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે આગળ નંબર 10 બહુ મને ભાવે છે તાજું દૂધ ગાયનું આપણે જે લાઈનમાં ગોઠવશું તો મને ગાયનું તાજું દૂધ બહુ ભાવે છે મને ગાયનું તાજું દૂધ બહુ ભાવે છે હવે આગળ પ્રશ્ન નંબર 11 નો નું ની ના માંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો આપણને વાક્ય આપેલા છે એમાંથી નો ની નું ના લખીને સાચો જવાબ મૂકવાનો છે અને ખાલી જગ્યા પૂરી કરવાની છે પહેલું આપેલું છે ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા તો ભીમના હાથ એવું આપણે લખશું તો ચાલશે ભીમનો હાથ પણ મોટા એવું લખશું તો ચાલશે ને આગળ ભીમનું હાથ પણ મોટા એવું લખશું તો પણ ચાલશે ને અહીંયા લખશું ભીમની હાથ પણ મોટા એ પણ ચાલશે ને તો આપણે શું લખશું ભીમના હાથ પણ મોટા આગળ નંબર 2 ભીમે પોતા ખાલી જગ્યા પગ પછાડ્યો તો શું આવશે પોતાનો પગ પછાડ્યો ભીમે પોતાનો પગ પછાડ્યો નંબર 2 મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે તો અહીંયા લખશું મમ્મીનો સ્કૂટર નવું છે તો એ વાક્ય ખોટું અહીંયા લખશું મમ્મીનું સ્કૂટર નવું છે તો એ વાક્ય સારું લાગશે ભળશે નંબર 4 મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું તો આપણે લખશું મારા ભાઈનો સાયકલ પણ હું ચલાવું તો એ ચાલશે ને અહીંયા લખશું મારા ભાઈનું સાયકલ હું ચલાવું તો પણ નહીં મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું તો એ સારું લાગશે એટલે આપણે લખશું નહીં એ વાક્ય સાચું બનશે મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું નંબર 5 આજે નાસ્તા ખાલી જગ્યા ડબ્બો ઘરે ભૂલી ગઈ ખાલી જગ્યામાં આપણે નો લખશું તો આજે નાસ્તાનો ડબ્બો ઘરે ભૂલી ગઈ વાક્ય બરાબર છે એટલા માટે નો લખશું નંબર 6 પેન્સિલ ખાલી જગ્યા અણીતો વાગે એવી છે અહીંયા લખશું પેન્સિલ નો અણીતો વાગે એવી છે તો એ ચાલશે નહીં આપણે અહીંયા લખશું પેન્સિલ નું અણીતો વાગે એવી છે એ પણ ખોટું અહીંયા લખશું પેન્સિલની અણીતો વાગે એવી છે તો એ વાક્ય સાચું આવશે નંબર 7 દાદા ખાલી જગ્યા ચશ્મામાંથી કાચ કાઢી લીધો તો અહીંયા લખશું નો તો દાદાનો ચશ્મામાંથી કાચ કાઢી લીધો એ વાક્ય ભળશે નહીં ખોટું પડશે પછી આપણે લખશું દાદાનું ચશ્મામાંથી કાચ કાઢી લીધો તો એ પણ ખોટું આપણે અહીંયા લખશું દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો તો એ વાક્ય સાચું બનશે નંબર 8 પાંડવો યુધિષ્ઠિર ખાલી જગ્યા કહેવું માનતા હતા તો અહીંયા લખશું પાંડવો યુધિષ્ઠિરનો કહેવું માનતા હતા તો એ ચાલશે નહીં આપણને અહીંયા લખશું પાંડવો યુધિષ્ઠિરનું કહેવું માનતા હતા તો એ વાક્ય સાચું બનશે જવાબમાં લખશું નું આગળ દુર્યોધન ખાલી જગ્યા ભીમ ખાલી જગ્યા બહુ બીક લાગે તો અહીંયા લખશું દુર્યોધનને ભીમની બહુ બીક લાગે તો અહીંયા આપણે લખશું દુર્યોધનને ભીમની બહુ બીક લાગે નંબર 10 દોસ્ત ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો કર્યો તો અહીંયા લખશું દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો તો અહીંયા આપણે બંને લાઈનને અડીને જવાબ લખવાના રહેશે આપણને આગળ આપેલું છે પ્રશ્ન નંબર 12 સૂચના આપેલી છે તમને ગમતા વાક્યો સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તમને બે વાક્યો આપેલા છે બંને વાક્યો પૂરા થાય ત્યાં બોક્સ આપેલું છે આપણને એમાંથી જે વાક્ય ગમતું હોય એની બાજુના બોક્સની અંદર આપણે ખરાની નિશાની કરવાની છે આપણે આ વાક્ય ગમતું હોય મને ઊંચી સાયકલ ગમે છે તો એમાં ખરાની નિશાની કરવાની છે અથવા તો મને નીચી સાયકલ ગમે તો એમાં ખરાની નિશાની કરવાની છે બંને વાક્યોની અંદર ખરાની નિશાની કરવાની નથી અને જે વાક્ય ગમતું હોય એ
આપણે વાક્ય લખતી વખતે આગળ લખવાનું છે અને ન ગમતું હોય એ પાછળ લખવાનું છે. આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે, એમાં આપેલું છે મને સવારે રમવું ગમે અને બીજું વાક્ય છે મને સાંજે રમવું ગમે. તો આપણને સવારે રમવું ગમે કે સાંજે રમવું ગમે, એમાંથી આપણને જવાબ આપેલો છે સાંજે રમવું ગમે. તો આપણે અહીંયા જવાબમાં લખશું મને સાંજે રમવું ગમે. જે વાક્ય ગમે છે તે આપણે પહેલા લખવાનો છે. અહીંયા લખશું મને સાંજે રમવું ગમે. આગળ શું લખશું? મને સવારે રમવું ન ગમે. અહીંયા આપણે ખરાની નિશાની કરવાની નથી, અહીંયા એક જગ્યાએ કરીએ એટલે અહીંયા બીજી વખત કરવાની નથી, તો એ આપણને ગમતું નથી. તો આપણે અહીંયા લખશું મને સવારે રમવું ન ગમે. બીજું વાક્ય આપેલું છે આપણને મને લાંબી પેન્સિલ ગમે અને બીજું આપણને છે મને ટૂંકી પેન્સિલ ગમે. તો આપણે અહીંયા લખશું ખરાની નિશાની કરશું બોક્સની અંદર મને લાંબી પેન્સિલ ગમે. તો આપણે અહીંયા આગળ લખશું મને લાંબી પેન્સિલ ગમે. પછી અલ્પવિરામ કરવાનું છે અને આગળ લખવાનું છે મને ટૂંકી પેન્સિલ ન ગમે. આગળ નંબર 3 મને ગરમ દૂધ ભાવે અને બીજું છે આપેલું મને ઠંડુ દૂધ ભાવે. તો આપણે અહીંયા ઠંડા દૂધમાં ખરાની નિશાની કરીએ તો આપણને આગળ લખવાનું છે મને ઠંડુ દૂધ ભાવે. અલ્પવિરામ કરવાનું છે અને લખવાનું છે આવડું આ વાક્ય મને ગરમ દૂધ ન ભાવે. આગળ નંબર 4 મને નાનું બેટ ગમે અને આગળ છે મને મોટું બેટ ગમે. આપણે નાના છીએ, નાના હાથની અંદર નાનું બેટ રહે, મોટું સમાય નહીં, વજન પણ આપણે ઉચકી શકીએ નહીં. તો આપણે અહીંયા પહેલા બોક્સની અંદર ખરું કરશું અને લખશું મને નાનું બેટ ગમે. અલ્પવિરામ કરીને લખશું આગળ મને મોટું બેટ ન ગમે. આગળ મને હળવું દફતર ગમે. મને વજનદાર દફતર ગમે. આપણી બેગ સ્કૂલ બેગ હોય એની અંદર વજન હોય એ આપણને ગમે કે હલકું હોય એ ગમે? તો હલકું હોય એ ગમે. તો આપણે પહેલા વાક્યની અંદર ખરું કરશું અને અહીંયા લખશું મને હળવું દફતર ગમે. મને વજનદાર દફતર ન ગમે. આગળ નંબર 6 મને ઊંચી સાયકલ ગમે. પહેલું વાક્ય આપેલું છે ને બીજું છે મને નીચી સાયકલ ગમે. આપણે ઊંચાઈ નાની આપણે ઊંચી સાયકલ પહોંચી શકીએ ને, એટલા માટે આપણે બીજા વાક્યની અંદર ખરું કરશું અને લખશું અહીંયા મને નીચી સાયકલ ગમે. મને ઊંચી સાયકલ ન ગમે. આગળ નંબર 7 મને ગુજરાતી વાંચવું ગમે. મને અંગ્રેજી વાંચવું ગમે. આપણને કઈ વાંચવું ગમે? ગુજરાતી. અંગ્રેજીમાં તો આપણે એટલા બધા હોશિયાર નથી, આપણને અંગ્રેજી વાંચવું ગમતું નથી. લખશું અહીંયા મને ગુજરાતી વાંચવું ગમે. મને અંગ્રેજી વાંચવું ન ગમે. આગળ મને પાતળી રોટલી ભાવે. મને જાડી રોટલી ભાવે. કઈ ભાવે? પાતળી. જાડી રોટલી ભાવે નહીં. આપણે પહેલા વાક્યની અંદર ખરું કરશું અને લખશું મને પાતળી રોટલી ભાવે. મને જાડી રોટલી ન ભાવે. આગળ આપેલું છે નંબર 9 મને પેન્ટ પહેરવું ગમે અથવા તો મને શોર્ટ પહેરવું ગમે. તો આપણે અહીંયા લખશું પેન્ટ. શોર્ટ એટલે આપણે શોર્ટ સુધીનું પહેરીએ છીએ, ગોઠણ સુધીનું એ આપણને ગમે નહીં. આપણે અહીંયા લખશું મને પેન્ટ પહેરવું ગમે. આગળ મને શોર્ટ્સ પહેરવું
ન ગમે. આગળ નંબર 10 આપેલો છે મને પેન્સિલ વડે લખવું ગમે અને બીજું આપેલું છે મને પેન વડે લખવું ગમે. આપણે પેન્સિલથી લખીએ છીએ એટલા માટે પહેલા વાક્યની અંદર ખરું કરશું અને અહીંયા લખશું મને પેન્સિલ વડે લખવું ગમે. મને પેન વડે લખવું ન ગમે. તો આ બધા જ વાક્યો આપણે સારા અક્ષરે બંને લાઈન કાઢીને લખવાના રહેશે.